રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે હનુમાનજી મહારાજની. તો જ્યારે રામ રાવણનું યુદ્ધ ચાલુ હોય છે અને મેઘનાદના બાણથી જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થાય છે અને સુષેણ વેદ જ્યારે આવે છે અને એ કહે છે કે દ્રોણગીરીથી સંજીવની બુટ્ટી લાવવી પડશે દિવસ ઉગે એ પહેલાં. એટલે હનુમાનજી મહારાજ જે જાય છે અને સંજીવની બુટ્ટીનો આખો પહાડ લાવે અને ત્યાં મૂકે છે તળેટીમાં, ત્યારે એ ભગવાનને પ્રણામ કરવા જાય છે. ભગવાનને પ્રણામ કરીને હનુમાનજી મહારાજ ભગવાનને કહે છે કે હે પ્રભુ, એ કે આ લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લેવા તમે મને નથી મોકલ્યો, પણ મારો ભ્રમ ભાંગવા માટે મોકલેલો હતો. ભગવાન કહે કે કેમ? તો હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ, મને એવો ભ્રમ હતો કે મારા જેવો રામ નામનો જપ કરવાવાળો બીજું કોઈ નથી આ દુનિયામાં. પણ જ્યારે હું સંજીવની બુટ્ટીનો પહાડ લઈને અયોધ્યા ઉપરથી પસાર થયો આકાશમાંથી, ત્યારે નંદીગ્રામમાં ભરતજી ભગવાન રામનું રાત્રે સ્મરણ કરતા હોય છે અને એ આકાશમાં જોવે છે અને તેઓ એક તીરથી હનુમાનજીને મારે છે અને હનુમાનજી જ્યારે પર્વત સાથે નીચે પટકાય છે ત્યારે એના મુખમાંથી રામ નામનું સ્મરણ ચાલુ હોય છે. ભરતજી આ સાંભળે છે, એ હનુમાનજીની નજીક આવે છે અને ભરતજી તરત જ સંકલ્પ કરે છે કે જો મેં મન, વસન અને શરીરથી ભગવાનના શરણ કમળોમાં મારો નિત્ય પ્રેમ હોય તો આ જે વાનર છે એ તરત જ એના દુઃખમાંથી, એની પીડામાંથી બહાર આવે અને બેઠા થાય. તો હનુમાનજી મહારાજ ભગવાનને કહે છે કે ભરતજીએ કોઈ જડીબુટ્ટી કે કોઈ વેદરાજને બોલાવવાના બદલે સીધું જ તેમણે આપનું નામ લીધું અને હું સ્વસ્થ થઈને જે બેઠો થયો. તો હનુમાનજી મહારાજ ભગવાનને કહે છે કે ભગવાન, ભરતજીને તમારા નામ ઉપર એમને કેટલો ભરોસો હતો કે સીધે જ એને સંકલ્પ કર્યો. મિત્રો, આ નાની એવી વાત ઉપરથી આપણે પણ ભગવાનના નામનું સ્મરણ બધા કરતા જ હોઈએ છીએ, પણ ભગવાનના નામ ઉપર આપણને ભરોસો નથી હોતો. આવી નવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.